ને નચાડે અને દુનિયાને ચાલતા રહેજો. બધી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે. જો આપણું કટિંગ થયું છે, કાકરી છે, તો જો આજે સેન્ડવિચ છે, બરાબર. અહીં પર આપવું છે ને પેલા. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમારા બધાનું ફરી શકાય પણ નવા વિડીયોમાં. આજે તારીખ થઈ છે 12 નવંબર મહિનો, સવારના વાગી રહ્યા છે 7:30 વાગ્યા છે. અને આજે વાત કરું તો વરસાદ આજે ઘણો પડ્યો. અત્યારે જસ્ટ જો આ પાણી બધું અત્યારે જસ્ટ બંધ થયો છે, તો સારું છે. અને આજે શું છે, આજે આપણને એક ઓર્ડર મળ્યો છે ચીઝ સેન્ડવિચનો. બધી ચીઝવાળી છે, એટલે 25 ચીઝવાળી છે અને 5 રેગ્યુલર છે. તો આજે આપણે 3 વાગે બનાવીને આપવાની છે. અને વાત કરીએ કે હમણાં 2 દિવસથી વિડીયો મારા નહીં આવતા હતા, લોંગ વિડીયો, કારણ કે થોડુંક કામમાં અટવાયો હતો, એટલે વિડીયોમાં ટાઈમ જ નહીં મળતો હતો. બાકી અત્યારે આખું સેટર થોડું સારું જ ચાલે છે. અત્યારે એટલું નથી એમ, પણ સારું છે, અત્યારે રનિંગમાં છે. વરસાદ પણ છે. બીજું શું છે, સાંજે રાતે અત્યારે તમે જાણો છો ગણેશ બાપાની અત્યારે દિવસો ચાલી રહ્યા છે, તો શું બધા ફેમિલીવાળા બહાર જોવા છે, એટલે રાતે ઓફિસ અત્યારે ઓછી છે. બાકી ઓલ ઓવર અત્યારે સારું છે. 7-7:30 સુધી ઘર આખી સરસ હોય છે, પછી એકદમ ઠંડુ થઈ જાય છે. ચલો કંઈ નહીં, તો અત્યારે ચાલે 10 દિવસ છે, હજી બીજા 5 દિવસ બાકી છે ગણપતિ બાપાને, તો એવું ચાલશે. તો ફટાફટ સામાન તો લઈ લીધો છે, તો જઈએ ઘરે. ફટાફટ કામકાજ શરૂ કરીએ. એ પહેલાં તમે કામ કરજો. ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. બસ આજે વરસાદ નહીં પડે વધારે સારું સાંજે. તો આજે બપોરના વાગી રહ્યા છે 1:45 વાગ્યા છે. અને આજે છે ને સવારે એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આજે એ લોકો કંઈ સોસાયટીમાં કંઈ ફંક્શન છે, એ માટે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો છે અમને. અને આજે બીજું શું કર્યું, આજે મેં લારી બંધ રાખી છે, કારણ કે છોકરાઓને બહાર લઈ જવાના છે ગણેશજીના મંડપ જોવા માટે. તો આજે વિચાર છે આજે બંધ રાખીએ, કારણ કે શુક્ર, શનિ, રવિ 4 દિવસ ખેંચી લઈશું આપણે. કારણ કે જો શુક્રવારે બેંક હોલિડે, રવિવારે હોલિડે, ને 16 તારીખે ઈદ છે, અને સેટરડે શું કહેવાય ગણેશ આઠમ છે, ના ગણેશ વિસર્જન છે. તો વિચારો આજે છે ને ગુરુવાર છે, એટલે ગુરુવાર બંધ રાખી છે, સોમવાર ચાલુ રાખીશું. તો બસ હવે આ બધી તૈયારી ચાલે છે અત્યારે અમારી, તમને બતાવી દઉં. જો આપણું કટિંગ થયું છે, કાકરી છે, આ ટામેટા, આ બટાકા છે, આ પેકિંગ મટીરિયલ છે, બ્રેડ છે, કાંદા જો કાપવાના બાકી છે. તો ચાલો ફટાફટ કરીએ કામકાજ શરૂ. અને છાટોને આપવાની છે, જો અત્યારે વાગ્યા છે 4:45, તો ફટાફટ બનાવીએ. તો ભાઈ આપણી પાથરી છે, એટલે આપણું ચાલુ છે અત્યારે. અને ટાઈમનો ઓર્ડર આવ્યો, બોલો બીજી સેન્ડવિચ થોડી ઓછી કરાવી અમને. હવે માટું બધું આવી ગયું, મારો ચટણી બધું તો થઈ ગયેલું. હવે કે ટાઈમને ના બોલું, બોલો. ચલો કંઈ નહીં, કસ્ટમરને રાજી થવા જોઈએ, બરાબર ને, આપણે એવું છે. બાકી તો જોઈએ પછી શું થાય છે. એટલે ફટાફટ સેન્ડવિચ બનાવે. 3 વાગે હજી 2 વાગ્યા છે, કે 3 વાગે આપવાની છે, ખાલી કલાક બાકી. તો ફટાફટ પેકિંગ કરીને તમને મળું. આ બધી તૈયારી ઓલમોસ્ટ થઈ ગઈ છે. આ ચીઝ છે બધું. જો આજે સેન્ડવિચ છે, બરાબર. અહીં પર આપવું છે ને પહેલાં તો એક આ પ્લાસ્ટિક પેપર આવશે, પછી એક ટીશ્યુ આવશે, ટૂથપીક આવશે, અને ઉપર એક આ કેચઅપ આવશે. આવી રીતે આખો પેક થશે, અને આવી રીતે પેકિંગ થઈને આવશે આખું. હા, તો અત્યારે 1:15 થયા છે, 15 મિનિટ બાકી છે સેન્ડવિચ પહોંચવામાં, અને બધું પેકિંગ થઈ રેડી છે. રામ ભગવાન, અરે બેન, ચલો બધા ફટાફટ હેન્ડ ઓવર કરીને પૈસા લઈને આવીએ. તો ભાઈ ડિલિવરી ટાઈમ પર આપી દીધી છે. 1850 રૂપિયા જેવું બિલિંગ થયું. ઓફિસ હતી, ઓફિસમાં મિટિંગ ચાલતી હતી. 1 મિનિટ વહેલો, એટલે 3:30નો ટાઈમ હતો, અને 3:28 ડિલિવરી આપી દીધી. તો ફર્સ્ટ ઇમ્પ્રેશન, લાસ્ટ ઇમ્પ્રેશન. અને સેન્ડવિચ પર મેં છે ને ટીશ્યુ પેપર, ટૂથપીક અને કેચઅપ સાથે ભરીને બધું મૂક્યું, એટલે એમાં સારું લાગે ને. મને ખાતરી કે ઓફિસનું જ હશે આ બધું, એટલે એ હિસાબે પ્રોપરલી પેકિંગ કરી રાખ્યું છે. જોઈએ હવે બીજો કંઈ ઓર્ડર બોર્ડર કંઈ મળે તો બાય ચાન્સ ભવિષ્યમાં કે આવતા આપણું નામ થવું જોઈએ, એ શું છે. ચલો હવે બરાબર જઈએ ઘરે. બીજું કંઈ કામકાજ છે, કામકાજ કરીએ. આજે લારી બંધ રાખી છે આપણે.
પૈસા 1800 તો જઈએ છીએ. તો અત્યારે સરના વાગી રહ્યા છે 7. એમ સ્કૂલ થઈ ગયો એટલે એને સુવાઈ રહ્યો કારણ કે બહાર અમે જઈએ ને એટલે સૂઈ જાય છે. તો ચલો તો ગણપતિ જોવાને ગણપતિને બધા ડેકોરેશન છોકરા જોવા આજે પણ લઈ જઈએ છીએ. સોમવારે પણ ગયા હતા ને આજે પણ લઈ જઈએ છીએ. તો સોમવાર વિડીયો નહીં તો આજનો તમને બતાવીશ 2-3 જણા એ રીતે તમે જોઈ લીધું. ચલો જઈએ ઘરે નહીં. હા ભાઈ ફાઇટર ગ્રુપના છે ચોકસીવાળી વાત. હા ચાલે ને હા દીકરા હા બટરફ્લાય કીધું ઉપર અહીંથી આવ ને અહીંથી લઈને આવી फ्लेमिंगो स्टेट बट है मैंने स्टेट बट ચાલતા રહેજો. જો અહીંયા છે છાતી પડે છે છાતી પડે જો અહીંયા આટલા આવજો જો તો આપણે જો આખું નેચરલ થીમ પર બનાવ્યું છે અહીંયા. પાર્ટીઓ તો હોય ને. હવે અમે જઈએ છીએ નનપુરા તો પણ નવું છે જંગલ થીમ જેવું છે. ચાલો જોઈએ ફટાફટ ને ત્યાં તમને બતાવીશ કેવું છે માહોલ. છે ના હોય પીઓ પીવાનું. એને ટચ નહીં કરતી. જસ્ટ અને બાજુમાં તમે આવશો ને આગળ તો તમને જે અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં છે સુરતમાં એની તમે આવશે જો આ પેલું દેખાય
હા થોડુંક જ છે નજીક. જો પેલો તો આ છે મેઇન ગેટ. જો એમાં ફી છે અમારે જો જો અમારે જો ફી છે ફીસ બધી. હાથ પકડજો ભાઈનો. ફોન નીચે પડી ગયો બાબા. રેડિટ બી હશે ને હે મને રેડિટ બી પડે જો અજગર નકલી નથી હો બેબી જો એમને બતા એક ચોટાઈમાં બચ્ચા જોયું જ્યાદા એમને સ્લાઈડ તો જગા કમ પડી ગયા હે મારી લેવો રે છૂટી ગયું છે છૂટી જો પેરો જો લો પેરોટ છે લવ બર્ડ કે લવ બર્ડ ના પકડવાનું તો જવા દે એટલે હજી ઘટે અલી જવા તો દે કેટલા મસ્ત મસ્ત નાના પાડે છે બેબી છે ચલો સસલા સસલા આમાં જઈ લો હવે જોવા જવાનું છે દ્વારકા નગરીમાં એટલે એવું કંઈ છે તે જોવા જવાનું. તો પહેલા છે દ્વારકા નગરીમાં જો હા સાથે પણ ચાલે
આ સેન્સર છે, અહીંયા તમે ટચ કરશો ને તો અહીંયા પાણી આવશે. જો કાઢ્યું. આખું જ આવી ગયું. આ હાયા ખાલી મોટા મંદિરના ગણપતિ બાળક ओम भवानी शंकरा ज्योतिर्लिंगाय सोमनाथाय संगाय सपरिवाराय नमः. અત્યારે આવ્યા છે મેં આપણે મોટા મંદિર અને ચોટા બાજુમાં જતા જોવા માટે. ओम समानाय स्वाहा. वियोपत पाणी मको मध्ये पाण्यम समर्पयामि. पूर्वापोषाणं समर्पयामि. पाछा जमाडो. ओम प्राणाय स्वाहा. ओम अपानाय स्वाहा. ओम यानाय स्वाहा. ओम उदानाय स्वाहा. ओम समानाय स्वाहा. नमस्ते प्रक्षालनं मुख प्रक्षालनं आचमनीयं समर्पयामि. करो दोषनाथे नमस्कारं समर्पयामि. मुखवासार्थे फुलं नीलो लवंगादीनि समर्पयामि. हिरण्य दक्षिणां समर्पयामि. જો સાચું ગણેશજી મોટી છે. હવે આજે ગણપતિ બાપ્પા છે ને અહીંયા એમાં બધા છે ને નહેલ મૂકીને માનતા માંગે છે તે છે. અહીંયા તો બધા નહેલ બધા મૂકીને મંડન માંગે છે એ તમને બતાવીશ. કેટલા બધા નહેલ બધા સેલ થતા હોય છે. જો નહેલ બધા આપે પર રસ્તો જવાનું.
એટલી બધી ભીડ થતી હોય છે ને અહીંયા ને અહીંયા શું નવેલ બધા મૂકીને મંડળ આંટા હોય છે. હવે આપણે જોવાના છે જે મૂસક મૂક્યો હોય છે એના કાનમાં મૂકીને કે મંડળ માંગો તો પૂરી થાય એવું હોય છે. હવે ત્યાં તમને બતાવીશ જઈને આટો પર જોઈ લીધા હવે બસ અને ત્યાં બાજુના મંડપમાં જ છે. આવી ગયા છે ગણેશ મંડપમાં જ્યાં બધા મૂસકના કાનમાં તમે કંઈ બોલો તો એ પૂરું થાય છે. અહીંયા એ તમને બતાવીએ ચલો જઈને. જો આ ભાઈ મંડળ માંગે છે આવી બોલે છે. ગણેશજીની મૂર્તિ છે અહીંયા અને આ મૂસકો મૂક્યા હોય છે બધા. હા જા કે લે કે છે એ કાન બંધ કરજે રે પેલો જો હે મેં આટલો કાન મૂકીને બોલે ને હાથ મૂકીને એટલે કઈ જોઈ છે. चलो आगे चलिए चलो आगे चलिए अभी साइड में खड़े रहकर फोटोग्राफी करिए. તો હવે આપણે આવ્યા છે ચોકસીવાળી પાસે અજમારા ચોક છે અહીંયા આ રહ્યો પાછળ. અહીંયા શું છે અમરનાથનો આખો સીન બનાવ્યો છે કે ત્યાં પ્રાણીઓને ઉપર જે બધા બેસીને જાય છે દર્શન કરવા માટે એના વિશે થોડુંક બતાવ્યું છે. એવું અંદર જઈને તમને બતાવીશ તો ચલો અંદર જઈ છે. હજુ તો ઘણી બધી લાઈનો લાગી છે. જો આ બધી લાઈનો લાગી છે આ જો નંબર આપવાનો બાકી છે એટલે અમને મળ્યા આપણે અંદર જઈને. देवों के देव महादेव की पावन भूमि में आप सभी का स्वागत है. आपकी यात्रा मंगलमय हो, लेकिन आपकी यात्रा तब मंगलमय होगी जब आपकी यात्रा से किसी भी जानवर को तकलीफ ना हो, क्योंकि हर जीव में शिव है. इसीलिए आप अपनी यात्रा के लिए किसी भी जानवर का उपयोग ना करें. वैसे आपको जानकर खुशी होगी कि हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने समुद्र तल से 11,500 फीट की ऊंचाई पर स्थित केदारनाथ धाम की यात्रा को कम समय में तय करने के लिए रोपवे का निर्माण कर दिया है. तो आइए इस गणेश चतुर्थी पर हम ये संकल्प लेते हैं कि हम किसी भी बेजुबान जानवर की सवारी करके यात्रा नहीं करेंगे. तभी ही हमारी यात्रा सुखद और सफल होगी. हम पर बोझ रख कर दुनिया तुमसे मिलने आती है. मेरी पीड़ा अनदेखी कर अपना दर्द सुनाती है. बोल नहीं सकते हम, न हमें आरती आती है, पर दिल की हर धड़कन गणपति तेरी महिमा करती है. दिल की हर धड़कन गणपति तेरी महिमा करती है. Ele
એમ એવું નહીં કર્યું. જો આવી નાખતો. હવે આપણે જઈશું પરશુરામ ગાર્ડન. છોટા ભાઈ હવે પરશુરામ ગાર્ડન પાસે એમ સાથે રે ले ले सर जिसके भाग में लाइन लग देगा लाइन जो हेम साटे रे આ લાઈનમાં આપણે ઊભા રહેવાના છે. હેમ આ બાજુ નાના છોકરાઓ સાથે આવો ને સાચવીને આવજો, હાથ પકડીને રાખજો છોકરાઓ. અમે આવ્યા છે રાંદેરમાં છે, અહીંયા અવતારનું જે મૂવી હતું એનું કંઈ સીન બનાવ્યું છે, તો એનું એ તમને બતાવીશ તમને. ઘણી બધી લાઈનો છે અહીંયા બધી. હવે નંબર આવી ગયો છે મારો, એક સ્ટોપ બાકી છે. ગણપતિ બાપ્પા બોલો બોલો, ખાધું નથી કે ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા.
સાચી ઉપર સાચી આજે ઉપર ગણપતિ બાપ્પા જય ગણેશ અત્યારે ઘરે આવી ગયા છે રાતના વાગ્યા છે 11:30 અને તમને પણ આજે તો ખૂબ જ મજા આવી ગઈ પણ ટ્રાફિક એટલું બધું હતું ને સારું મેં વહેલા નીકળી ગયા જોવા માટે લગભગ 7:30 વાગે નીકળી ગયા હતા એટલે જે મેન હતા ને મેન શું એટલે બધા જોવાઈ ગયા છે મેં અમુક જ એને પંડાલ એટલે મંડપના વિડીયો ઉતાર્યા ડાયરેક્ટના નથી ઉતાર્યા એ વિડીયો ઘણો લાંબો થઈ જતો હતો એના કારણે તો બસ આજે દિવસ ચાલ્યો હતો આજે સૌથી મેઇન પ્રોબ્લેમ એટલે શું હતું કે છોકરાઓને ગણપતિ બધા દર્શન કરાવી દીધા એટલે શું હવે ટેન્શન નહીં કે છોકરાઓને શું બાકી રોજ એ છે કે મન દુખે છોકરાઓને દુઆ જોવા લઈ જવાનું હવે કાલે શુક્ર શનિ રવિ અને સોમ 4 દિવસ મારી બરાબર ખેંચી ખાવાનું છું કારણ કે મંગળવારે શું ગણેશ વિસર્જનના દિવસે લારી બંધ રાખવાનું છું તો હવે બસ આજના વિડીયોમાં આટલું જ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયો સબસ્ક્રાઈબ કરી કાઢજો લાઈક કરજો કોમેન્ટ કરજો આ ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર બી આપણું છે ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી કાઢજો બસ આટલું જ કરી કાઢજો બાકી તો મેં પેપા બોલીએ તો બસ બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ પોતાનું તમે ધ્યાન રાખજો